સાદર નમસ્કાર. મારું નામ અનુ નોડે છે ને કચ્છ જિલ્લા સ્ટેશનરી એસોસિએશનનો એક સભ્ય છું ને વાણીવળ વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું ને એક નાનકડો વેપારી છું. મારી કારકિર્દીની વાત કરું તો 4/2/1979થી આ સતત સ્ટેશનરી લાઇનમાં છું. તમને મને ને આપણે સૌને ગૌરવ થશે કે રાજ્ય સરકારના જે પણ પાઠ્યપુસ્તક આવે છે સરકારી 1થી કરીને 12 સુધી એ તદ્દન સ્કૂલોમાં બધીમાં ફ્રી મળે છે ને પ્રાઇવેટોમાં પણ અમુક સંસ્થાઓ અમુક ડોનર એ બધે આપે છે. મને એમ લાગે જ્યાં સુધી પ્રાથમિકની વાત આવશે બિન સરકારી એમાં તમને ચોપડા લેવા પડે. રહી વાત હમણાં 2-3 દિવસ ચર્ચા ચાલુ છે કે 9મા 12માના પુસ્તકો અવેલેબલ નથી. તો મને અર્થ એ થાય છે કે 9મા 12માના પુસ્તકો અવેલેબલ છે પણ સરકારી જે આવે છે સરકારના ધારાધોરણ મુજબ ફ્રીવાળા એ કદાચ આગળ પાછળ આવી જશે પણ અત્યારે અવેલેબલ નથી. વાત સાચી છે પણ માણસો અફવા ફેલાવે છે કે 9મા 12માના ચોપડા અવેલેબલ નથી. પણ દુકાનોમાં મારી પાસે પણ કોઈ કહે તો હું 9મા 12માના ચોપડા નવા મંગાવી દઉં ને તમને મને ને આપણે સૌને ગૌરવ થશે કે મારો વધારે જૂના ચોપડાનો વેચાણ છે ને વેચાણ છે એટલા સુધી નહીં પણ એ ગ્રાહકને એમાં રાહત મળે છે. દાખલા તરીકે 6ઠા 7મા 8મા 9મા 10માની 11માની 12માની ગાઈડો આવે છે એ લગભગ સમજી લો એબાઉટ 5માની 900 રૂપિયાની થાય છે, 6ઠાની 1100 રૂપિયાની થાય છે, 7માની 1100 રૂપિયાની થાય છે, 8માની 1200 રૂપિયાની થાય છે, 9માની 1700 રૂપિયાની થાય છે, 10માની 2100 રૂપિયાની થાય છે, 11માની 1100-1200 રૂપિયાની થાય છે, 12માની 1300-1400 રૂપિયાની થાય છે. તો તદ્દન અડધા ભાવે હું અહીં આપી રહ્યો છું. એક ગ્રાહકની એક મારા પ્રત્યે લાગણી થાય છે કે કાકા કાને અડધા ભાવમાં ચોપડા મળશે. રહી વાત પાછી 9માની તો 9માના અત્યારે ગાઈડો બધે અવેલેબલ છે, ચોપડા પણ બજારમાં અવેલેબલ છે, 12માની ગાઈડો અવેલેબલ છે, 12માના ચોપડા પણ અવેલેબલ છે. માત્ર ને માત્ર જે સરકારની ધારાધોરણ મુજબ આવે છે એ કદાચ સરકારની સ્કૂલોમાં નહીં પહોંચે મને લાગે છે કે ઇન્શાઅલ્લાહ 1-2 દિવસમાં આવી જશે એટલે એક પણ વાલીઓને રાહત થશે. બીજો એક સારા સમાચાર એ છે કે વાલીઓ જે પણ સરકારી ચોપડા ફ્રી મળે છે એમાં પણ જે સરકાર આપે છે એમાં પણ વાલીઓને ઘણી રાહત થાય છે. કેમ કે પહેલાંના ચોપડાના લગભગ 150 રૂપિયાના થાય છે, બીજાના 150 રૂપિયાના થાય છે, ત્રીજાના 250થી પોણા 300 રૂપિયાના થાય છે, ચોથાના 300-350 રૂપિયાના થાય છે, 5માના 250-300 રૂપિયાના થાય છે, 6ઠાના 300 રૂપિયાના થાય છે, 7માના 300 રૂપિયાના. એટલે જે સરકાર આપે છે એના નિયમ પ્રમાણે એ એક સારો કદમ છે અને સારી પહેલ છે. હાલ જ્યારે શાળાનો પ્રથમ સત્ર સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની અંદર 9 થી 12ના શાળાના પાઠ્યપુસ્તકો સરકારી શાળાઓમાં નથી. આ હું નથી કહી રહ્યો, સરકારના જે અધિકારીઓ છે, સરકારની જે શાળાઓના આચાર્યો છે એ બધા કહી રહ્યા છે, શિક્ષણ અધિકારી છે એ કહી રહ્યા છે. અને આમ આ કહી રહ્યા છે એના પાછળનું કંઈ ખોટું પણ નથી. કારણ કે આ સરકારને, ગુજરાત સરકારને ખાલી ને ખાલી ઓન પેપર શિક્ષણનું બધું એડવર્ટાઇઝમેન્ટ જ કરવી છે કે અમે આ ફ્રી આપીએ છીએ, અમે આ ફ્રી આપીએ છીએ. બાકી આખા શિક્ષણને આ લોકોએ પ્રાઇવેટીકરણ કરી આપ્યું છે. આખા શિક્ષણ જગતને આ લોકોએ બિઝનેસ બનાવી દીધું છે. બધા નેતાઓ જેટલા પણ છે અત્યારે સત્તામાં છે અથવા તો અત્યારે જે સત્તામાં નથી, બીજેપીના જેટલા નેતા છે એમની કોઈકની કોલેજ છે, કોઈકની શાળા છે, કોઈકની માધ્યમિક શાળા છે, કોઈકના શિક્ષણને લગતું કાંઈક ને કાંઈક સ્કૂલ છે. આ શાળા સરકાર ખાલી ને ખાલી ફ્રીમાં અમે ચોપડા આપીએ છીએ, શિષ્યવૃત્તિ આપીએ છીએ, આ એક્ઝામ લઈને છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રવેશોત્સવ આવા બધા નાટક જ કરે છે. આ સરકારને ખાલી ને ખાલી તોહફા કરવા છે, તાયફા પાછળ જ રૂપિયા વાપરવા છે. કોઈ પણ છોકરાને એજ્યુકેશન મળે કે ન મળે, છોકરા છોકરીઓ ભણે કે ન ભણે એનાથી આ લોકો કોઈને ફરક નથી પડતી. આજે પણ આપ જોઈ રહ્યા છો કે કચ્છ જિલ્લાની અંદર 6 ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છેલ્લી 3 ટર્મથી છે. એ લોકોને કોઈને એમ નથી પડી કે શિક્ષણના જે ચોપડા નથી, અમે સરકારને ધ્યાન દોરી તાત્કાલિક શાળા ચાલુ થાય એના પહેલા આ વસ્તુ જે અપૂર્તતા છે અમે પૂર્ણ કરીએ. પણ એ લોકોને પોતાના પર્સનલ ફાયદા કઈ રીતે છે, અમને વોટ બેક અમારી કેમ વધે એવી રીતે એમના માટે ખેલકૂદના પણ કોઈ એવા હોય, જેમ કચ્છની અંદર કચ્છના સાંસદ છે હાલ ક્રિકેટ મેચ રમાડવામાં મશગુલ છે. કારણ કે એમને પોતને જેવું વર્ચસ્વ કઈ રીતે વધે એના માટે એને મતલબ છોકરાઓને ભણતર મળે કે નથી મળતું એનાથી એને કોઈ ફરક નથી પડતો. છેલ્લા 15 વર્ષમાં એવો એકમ પણ કાર્ય એવું નથી કર્યું કે કચ્છના છોકરા છોકરીઓને શિક્ષણ રીતે જે સેલ્ફ ફાઇનાન્સ સિવાય સરકારી શાળાની અંદર
એમને વધારે કોટા મળે એવું એક પણ કામ નથી કરે. એટલે આવા સાંસદને મારે આપના માધ્યમથી કેવું છે, આપના 3 ટર્મથી જો આપ કાંઈ કચ્છના લોકો માટે, વિદ્યાર્થીઓ માટે, એજ્યુકેશન માટે કાંઈ ન કરી શકતા હો તો આપને રાજીનામું દઈ દેવો જોઈએ. આપ યુવા સાંસદ જઈ જો કાંઈ કાર્ય ન કરી શકતા હો અને ગુજરાત સરકારના જે પણ શિક્ષણ ખાતામાં બેઠા છે તમામને મારા આપના માધ્યમથી કેવું છે, તાત્કાલિક ધોરણે ચોપડાની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઇવેટ લાઇબ્રેરીઓમાં ચોપડા મળે છે, પ્રાઇવેટ સ્ટેશનરીઓમાં ચોપડા મળે છે, પ્રાઇવેટ શાળાઓમાં ચોપડા મળે છે, તો સરકારી શાળાઓમાં કેમ નહીં? એટલે આના પાછળ ક્યાંક ને ક્યાંક આ નબળો રાજકારણ, આવા સાંસદો, આવા જે ઉપર બેઠા છે મિનિસ્ટરો, એ બધા જવાબદાર છે. તાત્કાલિક ધોરણે આપે આ પ્રશ્નને ઉજાગર કર્યો એટલે પ્રજા વતી હું આપનો કચ્છ લડાયક સંઘના અધ્યક્ષ તરીકે આપનો આભારી છું. અને આવા પ્રશ્નો હંમેશા આપના ચેનલ મધ્યથી રજૂ થતા રહે અને પબ્લિકના તરફેણમાં આવા કાર્ય કરે ને આવા નેતાઓને આપનું ચેનલ હંમેશા ખુલ્લો પાડતો રહે એવી મારી આપની પાસે આશા છે.